ધારી શહેર પ્રમાણમાં ખૂબ જ મોટું છે, છતાં પણ રાજકીય ખેંચતાણના કારણે જુદા જુદા ધારીના પરા વિસ્તારની 5 ગ્રામ પંચાયતો બની હોય, જેથી ધારીને પાલિકાનો દરજ્જો મળતો ન હતો. પરંતુ સરકારે વટ હુકમ દ્વારા ધારીને નગરપાલિકાનો દરજ્જો આપતા આ વિસ્તારના વિકાસના નવા દ્વાર ખુલ્યા છે. હવે 5 ગ્રામ પંચાયત પાલિકામાં મર્જ થઈ જશે. ધારી બગસરા અને ખાંભા વિધાનસભા બેઠક પર ધારી વિધાનસભા તરીકે ઓળખાતી હોય છતાં ધારી ગ્રામ પંચાયત કચેરી જ હતી, પણ હવેથી ધારી નગરપાલિકા સ્થપાશે, જેથી ધારીનો વિકાસ નવી ઉડાણ ભરશે. ત્યારે શું છે ધારી નગરપાલિકા બનવાનું લક્ષ્ય? જોઈએ આ રિપોર્ટમાં. ધારી પંથકમાં જાણે હવે વિકાસના દ્વાર ખુલ્યા છે. ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા શહેરને નગરપાલિકાનો દરજ્જો મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વારંવાર રજૂઆતો કરવામાં આવી. આમ તો અહીં શહેર એક જ છે ને આસપાસના પ્રેમપરા, હરિપરા, વેકરિયાપરા સાથે નવાપરા તેમજ લાઇનપરા જૂથ ગ્રામ પંચાયત અને ધારી ગ્રામ પંચાયતને સાથે કુલ 5 ગ્રામ પંચાયતો અલગ અલગ હોવાના કારણે નગરપાલિકાનો દરજ્જો મળતો ન હતો. રાજકીય સ્વાર્થના કારણે આજે ગ્રામ પંચાયત પરાના આગેવાનો પણ ગ્રામ પંચાયત આ માટે સહમતિ આપવા દેતા ન હતા, પરંતુ રાજ્ય સરકારે આખરે વટ હુકમ દ્વારા ધારીને નગરપાલિકા જાહેર કરી દેતા ધારી સ્થાનિકોમાં હરખની હેલી જોવા મળી છે. ધારી વિધાનસભા બેઠક તરીકે ધારી ઓળખાય છે, પણ અલગ અલગ ગ્રામ પંચાયતને કારણે ધારીને નગરપાલિકાનો દરજ્જો મળ્યો ન હતો. આમે ધારીમાં સફારી પાર્ક, ગળધરા ખોડિયાર તેમજ સહિતના વન વિભાગ કચેરી તેમજ પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, ડીવાયએસપી કચેરી, માર્કેટ યાર્ડ પણ હોવા છતાં પાલિકાના દરજ્જાને વંચિત હોય ધારીને હવે ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો સરકાર દ્વારા વટ હુકમ બહાર પાડીને કરી દીધો છે. જ્યારે હજુ પણ ધારીને બ્રોડગેજ સુવિધાઓ મળે તેવી પણ માંગણીઓ થઈ રહી છે. ત્યારે ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાએ ધારી પાલિકા બનતા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. 5 ગ્રામ પંચાયતોમાંથી એક ધારી પાલિકા આગામી દિવસોમાં નિર્માણ થશે. ત્યારે કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટ થકી ધારીનો વિકાસ હરણફાળ ભરશે અને વિકાસની નવી કેડીને ધારી કંડારશે. જે કેસની ગુજરાતી સાથે સંજય વાળા, ધારી. જેવી કાકડિયા, ધારાસભ્ય ધારી બગસરા ખાંભા. આજે માનનીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે રજૂઆતને અંતે ધારીને નગરપાલિકાનો દરજ્જો જાહેર કરેલ છે. પહેલાં તો માનનીય મુખ્યમંત્રી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે મારા વિસ્તારના ડેવલપિંગ માટે આ જે ધારીને ગ્રામ પંચાયતને આજુબાજુના પરાઓ ભેળવી અને મોટી નગરપાલિકા બનાવી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને મારા વિસ્તારના ડેવલપિંગ માટે ધારી એક તાલુકા પ્લેસ છે, 92 ગામનો તાલુકો છે, મોટો તાલુકો છે. ત્યારે ધારી ગ્રામ પંચાયત હતી એને નગરપાલિકા બનાવવા માટે છેલ્લા 5 વર્ષથી અમે મહેનત કરી રહ્યા હતા. અને મહેનતના ભાગરૂપે જ્યારે આપણા રાજ્યના મુખ્યમંત્રી જે મારા વિસ્તારમાં ખૂબ જ કામો આપ્યા છે, આવો વિસ્તાર વધારેમાં વધારે ડેવલપ થાય. પછાત વિસ્તાર છે ધારી તાલુકો, ખાંભા તાલુકો, ત્યારે આ વિસ્તારમાં વધારેમાં વધારે ડેવલપિંગના કામ મને જ્યારે મુખ્યમંત્રી સાહેબે આપ્યા છે, ત્યારે મારા વિસ્તારોનું વધારેમાં વધારે ડેવલપિંગ થાય એના માટે હું પ્રયાસો કરી રહ્યો છું. આંબડી પાર્ક, ત્યાં ધારી સિટીમાં જુઓ તો યોગીજી મંદિર, જે દેશનું મોટું મંદિર અને યાત્રાધામ જ્યારે બની રહ્યું છે, ત્યારે આ વિસ્તાર મારો ધારી તાલુકો અને ધારી તાલુકાના દરેક પ્રજાજનોની લાગણી હતી કે ધારીને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા બનાવો. ત્યારે રજૂઆતોને અંતે માનનીય મુખ્યમંત્રી સાહેબે આજે ધારીને નગરપાલિકાનો દરજ્જો આપ્યો છે. ખૂબ ખૂબ આભાર માનું છું. મારા 5 ધારાસભ્યોનો અને સંસદ સભ્ય ભરતભાઈ સુતરિયાનો પણ ખૂબ આભાર માનું છું, કારણ કે અમે બધા સાથે મળીને આ નગરપાલિકા લાવવા માટે પ્રયાસો કર્યા છે. ધારી ગ્રામ પંચાયતમાંથી ધારી નગરપાલિકા બની, કેવી? મારું નામ બિપિનચંદ્ર રતિલાલ જસાણી. ધારી નગર પંચાયતમાંથી નગરપાલિકા બની એ સરકારનો આવકારદાયક નિર્ણય છે. અને એને હિસાબે અમારા ગામના ઘણા વિકાસ કાર્યો થાય. બીજા નંબરમાં સરકારે જે પગલું ભર્યું છે બહુ ઉત્તમમાં ઉત્તમ પગલું છે. અને એને હિસાબે અમારે બીજી ઘણી સુવિધામાં વધારો થાય. અમારા ગામમાં સફારી પાર્ક છે, ખોડિયાર ડેમ છે, અને બીજે આ પાંચ પંચાયતો જુદી એનો વહીવટ હતો, એ હવે આ બધું એક થાય. એના હિસાબે અમારે ઘણો લાભ થાય અને આવકારદાયક છે. ધારી વિધાનસભા નામ છે, પરંતુ ગ્રામ પંચાયત હતી, હવે તે નગરપાલિકા થાય. શું કહેવું? મારું નામ નવીન કુમાર રતિલાલ જસાણી, વેપારી મંડળ વાઇસ પ્રેસિડેન્ટ બોલું છું. કે ધારી ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકામાં પરિવર્તન મુખ્યમંત્રી સાહેબે કરેલું, જે ખૂબ જ આનંદની વાત છે. ધારીના અગાધ પ્રયત્નો શ્રી જેવી કાકડિયાભાઈ તથા અનેક ધારાસભ્યોએ કરેલા, પણ કોઈના હિસાબે આ
પંચાયત છે તે ગ્રામ પંચાયતમાં પાલિકામાં ફેરવાની નહીં, કેમ કે આજુબાજુની 5 નગરપાલિકાઓ છે જેઓ બધા ગ્રામ પંચાયત નગરપાલિકા ગ્રામ પંચાયતો છે જે આ લોકો ધારી સાથે ભળવા માટે સહમત નહોતા, પરંતુ મુખ્યમંત્રી સાહેબે જે વટહુકમ બહાર પાડી અને જે 5 ગ્રામ પંચાયતો છે તેને ધારીમાં ભેળવી અને ધારી નગરપાલિકાનું સ્વરૂપ આપ્યું, જે ખૂબ જ આનંદ અને લાભની વાત છે, કેમ કે જેનાથી ગામનો સારો એવો વિકાસ થશે. પર્યટન એક તો સફારી પાર્ક છે અને બીજા નંબરે પર્યટન સ્થળમાં પણ માણસોની અવર જવર વધશે અને ગામને ગ્રાન્ટ અત્યારે જે ગ્રામ પંચાયત હતી જેના હિસાબે ગ્રાન્ટો ખૂબ જ ઓછી આવતી અને હાલના તબક્કે જે નગરપાલિકા થઈ છે જેની હિસાબે ગામને ગ્રાન્ટ પણ વધુ મળશે અને ગામનો વિકાસ પણ વધુ થશે. બીજે નંબરે અમારા મુખ્યમંત્રી સાહેબને એક રજૂઆત છે કે જેમ ધારી ગ્રામ પંચાયતને પાલિકામાં રૂપાંતર કરી છે એવી જ રીતે ધારી વિસ્તાર આજ અમરેલી જિલ્લામાં, અમરેલી જિલ્લો આખો પછાત છે કે જેને બ્રોડગેજ લાઇનનું કોઈ મળેલ નથી, ભલે મંજૂર કરેલ છે પણ એના ટેન્ડરો પાસ કરી અને વહેલામાં વહેલી તકે અમરેલીથી ઠેઠ વિસાવદર સુધીનો બ્રોડગેજ લાઇનનું મંજૂરી આપે અને વહેલામાં વહેલી તકે થાય તો જેનાથી પણ ગામનો ઘણો ખરો વિકાસ થશે. અને બીજા નંબરે અહીંયા કોઈ એવા મોટા ઉદ્યોગો નથી કે જેનાથી ગામનો વિકાસ થઈ શકે. બને એટલા વધુ ને વધુ ઉદ્યોગો ધારીમાં આવે અને ધારીનો વિકાસ થાય એવી દરેક વેપારીઓની લાગણી અને માગણી છે અને સરકારશ્રીને ખાસ વિનંતી છે કે આ અંગે પૂરતું ધ્યાન આપી અમરેલી જિલ્લો જે પછાત છે જેને કઈ રીતે આગળ લાવવો એના યોગ્ય પગલાં લે અને ખાસ કરીને મુખ્યમંત્રી સાહેબનો તથા અમરેલી આપણે ધારી વિસ્તારના જેવી કાકાડિયા સાહેબ ધારાસભ્યનો અમે ખૂબ ખૂબ આનંદ અને અભિનંદન પાઠવીએ છીએ.